स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દોસ્તો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું છું ડૉક્ટર રજની પરમાર। દોસ્તો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ MGT 102 એટલે કે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ। આ પેપર મુખ્ય વિષય ગુજરાતી સાથે MA કરી રહેલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। આ સાથે જે વિદ્યાર્થી મિત્રો નેટ જીસેટ જેવી પરીક્ષાઓની તૈયારી કરે છે તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બને એ પ્રકારનો રહેશે। આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી ભાષા વિષયક સંશોધનો અંગેની। તો MGT 102માં બ્લોક 3 અને એના યુનિટ 4ની અંદર આપણે પહોંચેલા છીએ। તેમાં આપણે કેટલીક ચર્ચા કરી ચૂક્યા છીએ। અત્યાર સુધીના વિડીયો તમે જોયા હશે, જે ક્રમશઃ આ યુટ્યુબ ચેનલ પર મુકાયા હશે તેને બરાબર તમે જોયા હશે, અને તેમાં તમને ગુજરાતી ભાષાનું પ્રારંભિક જે સંશોધન કાર્ય છે કેવું થયું એની તમને બરાબર માહિતી હવે હશે। યુનિટ 4 અંતર્ગત આપણે જે ચર્ચા કરી છે તેમાં આપણે નોંધ્યું છે કે કેટલાક વિદ્વાનોએ મધ્યકાલીન કૃતિઓને કેન્દ્રમાં રાખી અને ઉત્તમ પ્રકારે સંશોધન કાર્ય કર્યું છે। તેમાં બે પરિપ્રેક્ષ્ય હતા જોવાના, કેટલુંક છે તે કૃતિ કેન્દ્રીય સંશોધન હતું અને કેટલુંક છે તે સર્જક કેન્દ્રીય સંશોધન હતું। ગયા વિડીયોમાં એટલે કે છેલ્લા વિડીયોમાં આપણે જે કૃતિ કેન્દ્રીય સંશોધન કાર્ય હતું તેની બરાબર નોંધ લીધી છે, અને આ વિડીયોમાં હવે આપણે મધ્યકાલીન સર્જક કેન્દ્રીય સંશોધન છે તેની નોંધ લેવાની છે, અને આ સાથે ઐતિહાસિક તુલનાત્મક સંશોધન સંદર્ભે જે વિદ્વાનોએ ભાષાના વિકાસમાં પોતાનું પ્રદાન આપ્યું છે એને સમજવામાં તેની આપણે વ્યવસ્થિત રીતે નોંધ લેવાના છીએ। તો હવે એ જે કૃતિઓ અને જે માહિતી છે એને તમારા સમક્ષ PPT સ્વરૂપે મૂકું છું। તો સૌથી પહેલાં તમને જે નામ મળે છે તે છે શ્રી ચિમનલાલ ત્રિવેદીનું। તેમણે આ દિશામાં કાર્ય કર્યું છે, એટલે કે મધ્યકાલીન કૃતિને આધારે સર્જક કેન્દ્રીય અભ્યાસ કરવાનું કામ એમણે કર્યું છે। કોઈ એક સર્જકને કેન્દ્રમાં રાખીને થતો અભ્યાસ એ સર્જક કેન્દ્રીય અભ્યાસ છે। ચિમનલાલ ત્રિવેદીએ પોતાના PhDના અભ્યાસ માટે કવિ નાકરને કેન્દ્રમાં રાખ્યા, અને 1966માં કવિ નાકર એક અધ્યયન એવા શીર્ષક હેઠળ મહત્વનું સંશોધન કાર્ય કર્યું। એ જ રીતે એક બીજા સર્જક વિદ્વાન છે, એમાં છે કુમારપાળ દેસાઈ। તેમણે એમના સંશોધનની અંદર આનંદ ધન એક અધ્યયન એવું એક મધ્યકાલીન સંત કવિ આનંદ ધનના વિશેનું સંશોધન વિવેચનનું પુસ્તક આપણને આપ્યું। તો આ રીતે તમે જોવા જશો તો અહીં શું થયું કે કોઈ એક સર્જકને કેન્દ્રમાં રાખ્યા છે, અને સર્જકને કેન્દ્રમાં રાખીને એની જે કૃતિઓ છે તેની સમીક્ષા કે વાચના જે તે સંશોધકે કરી છે। તો એની તમને કેટલીક માહિતી આમાં મૂકી। એટલે આના પૂર્વેના વિડીયોમાં ઘણા બધા વિદ્વાનોના નામ હતા કે જેમણે કૃતિને કેન્દ્રમાં રાખીને કામ કર્યું હોય, એમાં સર્જક કેન્દ્રમાં ના હોય, પરંતુ આ બે વિદ્વાનો એવા છે કે જેમણે સર્જકને કેન્દ્રમાં રાખ્યા અને એના પર અભ્યાસ કર્યો હોય। વર્તમાનના પરિપ્રેક્ષ્યમાં પણ ઘણા એવા સંશોધનો થયા છે કે જે આવા કોઈ સર્જક ઉપર થતા હોય ત્યારે તે સમયની ભાષાનો પણ આપણને પરિચય થતો હોય છે। હવે પછી તમારી સામે એક નવું ટાઇટલ છે, જુઓ તો ઐતિહાસિક તુલનાત્મક સંશોધન। આ પ્રકારના સંશોધન અંતર્ગત વર્તમાન સમયની ભાષાને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સમજવાનો ઘણા બધા વિદ્વાનોએ પ્રયત્ન કર્યો છે। તેની કેટલીક નોંધ આપણે જોવાના છીએ, જેનો ઉદ્દેશ્ય પણ રહેલો છે કે આ વિદ્વાનોએ મધ્યકાલીન કૃતિઓનો અભ્યાસ કરીને જે તે સમયની ભાષાના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કર્યો છે। એ જ રીતે અનેક વિદ્વાનોએ આ જ ભાષા સામગ્રીનો ઉપયોગ કરીને ઐતિહાસિક તુલનાત્મક સંશોધન પણ કર્યું જ છે। આ સંશોધનાત્મક અભ્યાસ અંતર્ગત તેઓ સમાનતા ધરાવતી જે ભાષાના ઘટક તત્વો છે તેની તુલના કરે છે, અને તેને આધારે ભાષાનો વિકાસ કેવી રીતે થયો તે આપણને સુપેરે સરસ રીતે સમજાવે છે। આ ક્ષેત્રે જેમનું મહત્વનું પ્રદાન છે તેવા વિદ્વાનો વિશે આપણે અગાઉ તો વાત કરી જ છે, એના એકમોમાં ચર્ચા પણ કરી ગયા છે। હજી પણ કેટલાક વિદ્વાનોથી આપણે માહિતગાર થવાનું છે કે જેમણે આ ઐતિહાસિક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જે આ મહત્વનું કાર્ય કર્યું હોય તેવા કેટલાક વિદ્વાનોના નામ હવે તમને આપી રહ્યો છું। એમાં સૌથી પહેલું નામ છે વ્રજલાલ શાસ્ત્રી, જેમને ગુજરાતીના આદ્ય ભાષાશાસ્ત્રીનું માન પણ આપવામાં આવ્યું છે। તો એમાં એ કોણ? તો કે એ કૃષ્ણલાલ ઝવેરી જેવા વિદ્વાનો છે, તેમણે એમને આદ્ય ભાષાશાસ્ત્રીનું માન આપ્યું છે। એટલે શરૂઆતમાં જે પ્રારંભિક કક્ષાએ ખૂબ સારી શાસ્ત્રીય ચર્ચા કરી હોય એવા આ વિદ્વાન હતા। તેમણે નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો, અને તેમાં એમણે 1866માં ગુજરાતી ભાષાનો ઇતિહાસ એવું એક સંશોધનાત્મક કાર્ય આપ્યું, અને આ નિબંધમાં તેમણે વૈદિક આર્યોના આગમન વિશે અને ગુજરાતી ભાષાના સ્વરૂપ વિશે તાર્કિક અનુમાનો પણ કર્યા છે। તેમણે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના સ્વરૂપની ઉદાહરણ સાથે ચર્ચા કરી છે, અને એ ચર્ચા સાથે 15, 16 અને 17મા શતકની જે ગુજરાતી ભાષા છે એના ઉદાહરણ પણ એમણે આપ્યા છે। તેમણે ગુજરાતી ભાષાના શબ્દો સાથે પંજાબી, સિંધી, મરાઠી, મારવાડી, પ્રાકૃત અને સંસ્કૃત શબ્દોનું સામ્ય અને વૈષમ્ય દર્શાવ્યું છે, અને આ રીતે એમનું આ કાર્ય છે તુલનાત્મક અધ્યયન થયું।
તો એ પ્રકારે એમણે કાર્ય કર્યું છે. એટલે ઐતિહાસિક તુલનાત્મક દૃષ્ટિકોણ કેવો રહ્યો છે, કયા કયા વિદ્વાનો, એ આપણે દૃષ્ટિકોણથી અલગ અલગ વિદ્વાનોને જોઈ રહ્યા છીએ, એ બરાબર સમજશો. તેમણે 1870માં એક સંશોધન આપ્યું, જેમાં ઉત્સર્ગમાળા એવું એક નિબંધનું એમનું કાર્ય છે. તેમાં તેમણે સંસ્કૃતમાંથી પ્રાકૃત અપભ્રંશ અને તેમાંથી ગુજરાતીના ધ્વનિ પરિવર્તનના નિયમોનું ઉદાહરણ સાથે વર્ણન કર્યું છે. ગુજરાતી ભાષા સંદર્ભે ઐતિહાસિક ધ્વનિ પરિવર્તનનો આટલો વિગતે અભ્યાસ સૌ પ્રથમવાર મળે છે અને પછીથી એના અનુગામીઓ એટલે એના પછી થયેલા જે વિદ્વાનો છે એને પણ આ કાર્ય થયું હોય એવું આ કાર્ય છે. અને એમણે ઘણી બધી જે વાતો કરી છે, એક પુસ્તક છે ધાતુ સંગ્રહ, એની પણ કોષ અને બોલીઓમાં, જેમાં અલગ અલગ સમયમાં જે અલગ અલગ બોલીઓ છે એની પણ વિશેષ એમણે ચર્ચા કરી છે. વ્રજલાલ શાસ્ત્રીના ભાષાશાસ્ત્રીય જ્ઞાનને કારણે જ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ તેમને ભાષાના ધાતુઓનો કોષ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું, અને એ જ આ છે ધાતુ સંગ્રહ, જે 1870માં પ્રકાશિત થયો, જેમાં તેમણે ધાતુઓની વ્યુત્પત્તિ, એક જ અર્થ આપતા ઘણા બધા ધાતુઓની યાદી આપી છે, અને અનેક અર્થ ધરાવતા ઘણા ધાતુઓ છે એની પણ એમણે સરસ મજાની એમાં ગોઠવણી કરીને આપણને આ ગ્રંથ આપ્યો છે. એટલે એ રીતે વ્રજલાલ શાસ્ત્રી છે તેનું નામ મહત્વનું છે. આપણે અગાઉના વિડીયોમાં પણ વ્રજલાલ શાસ્ત્રી વિશે વિગતે ચર્ચા કરી હતી, પણ અત્યારે આપણે જે દૃષ્ટિકોણ બદલ્યો છે એમાં એમનું કામ ઐતિહાસિક છે, આ સાથે તુલનાત્મક કક્ષાનું પણ છે કે બંને દૃષ્ટિકોણના આધારે એમને સમજી રહ્યા છીએ. આવું એક બીજું નામ છે, એ છે સર જ્યોર્જ ગ્રીયર્સનનું. તેમની પાસેથી આપણને ઐતિહાસિક દસ્તાવેજ સમાન કહેવાય એવું એક પુસ્તક મળે છે, એ છે લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા. તે ઘણા બધા વિભાગમાં રહેલું છે, તો તેના 9મા ગ્રંથના બીજા ભાગની અંદર ગુજરાતી ભાષાની વાત છે. તેની બોલીઓ ગુજરાતી ભાષાની, એના ભાષકો અંગે વિગતવાર એમણે એમાં નોંધ લીધી છે, અને આ એનો એક સર્વે હતો. જે સૌથી મોટી વિશેષતા એની એ છે કે તેમાં સૌ પ્રથમ વખત ભાષા દૃષ્ટિએ ગુજરાતનું સીમાંકન થયું છે, કે આ પ્રદેશની આ ભાષા, એ રીતે એમનું કામ થયું છે. આ ઉપરાંત આ સર્વે એવો છે કે જે એવો પહેલો અભ્યાસ છે કે જેમાં ભાષાના સર્વે નિમિત્તે પ્રાદેશિક બોલીભેદ અને બોલીની વૈવિધ્યતાની જે નોંધ છે એમાં સરસ રીતે કરવામાં આવી છે. આ સર્વે અંતર્ગત ઇન્ડો આર્યન ભાષાઓમાં ગુજરાતીનું સ્થાન કઈ જગ્યાએ રહેલું છે અને ગુજરાતીનું ધ્વનિતંત્ર તથા રૂપતંત્ર કેવું છે તેની પણ સરસ મજાની ચર્ચા કરી છે એમણે. સંશોધનના આ પ્રકારનું છે એ બધી રીતે જોવા જાય તો એ પહેલું છે, તેથી એ ગુજરાતી ભાષા વિજ્ઞાનના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન રૂપ કાર્ય કહી શકાય એવું કહેવું પડે. એટલે એ રીતે આપણે સર જ્યોર્જ ગ્રીયર્સનને સમજવા જોઈએ. એવું એક બીજું નામ છે એલપી તેસીતોરીનું. એમની પાસેથી આપણને ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની એટલે કે જૂની પશ્ચિમી રાજસ્થાનીનો અભ્યાસ મળે છે, ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે. તેમના અભ્યાસનું કેન્દ્ર છે ગંગા યમુનાના દોઆબનો પશ્ચિમી વિસ્તાર હતો મુખ્યત્વે. ડૉક્ટર તેસીતોરીએ અપભ્રંશની જે કાલમર્યાદા છે એ નક્કી કરી, અને પ્રાચીન ગુજરાતી ભાષા છે એ રાજસ્થાની ભાષાની વિકાસ પ્રક્રિયા વિશે કેવી રીતે જોડાયેલી છે તો એની મહત્વપૂર્ણ સંશોધન કરી અને વાત આપણી સમક્ષ રજૂ કરી છે. તેમણે જૂની રાજસ્થાનીના ધ્વનિતંત્ર અને વ્યાકરણનો અભ્યાસ પણ કર્યો છે, જે જૂની ગુજરાતીનો પણ અભ્યાસ ગણી શકાય. હવે બરાબર સમજો કે આવું કેમ થઈ રહ્યું છે, તો કે ગુજરાત છે એની નજીક જ જોડાયેલું રાજ્ય છે એ રાજસ્થાન છે, તો એના સીમાડા પર જે બોલીનું જે સ્વરૂપ હોય કે ભાષાનું જે રૂપ હોય તે કોઈ એક સમય સરખું છે, પછી સમય જેમ બદલાય છે તે ધીમે ધીમે એમાં બંનેમાં વિભાગો પડતા હોય છે. તો ત્યારે તેઓ જ્યારે સંશોધન કરે છે ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની આ પુસ્તકની અંતર્ગત, તો એ પુસ્તકમાં એ સમયનું જે ખાસ વાત છે એટલે કે 15મી સદી પૂર્વેનું, ત્યારે રાજસ્થાની અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ ભાષાકીય રીતે એક જેવું લાગતું હતું, પછી તેમાં ધીમે ધીમે બદલાવ આવે છે. તો એક જેવું ક્યાં કેવી રીતે લાગતું હતું એની સરસ નોંધ તમને ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાનીમાં મળે છે. એટલે આ એ રીતે ખૂબ સારો અને મહત્વપૂર્ણ સંશોધન કાર્ય છે એ ગણાય છે. આ સંશોધનના પરિણામે આપણને ગુજરાતીમાં નવા વિકસેલા ધ્વનિ ઘટકો એટલે કે વિવૃત એ અને ઓ એનો પરિચય પણ મળ્યો છે આપણને. અને ગુજરાતીમાં જે લિપિ ભાષાનો વિકાસ છે એ દરમિયાનરના પ્રક્ષેપો આવ્યા હતા એની પણ એમણે સરસ ચર્ચા કરી છે, અને અનેક શબ્દોની વ્યુત્પત્તિ પણ આપી છે. તો તેમનું આ સંશોધન કાર્ય છે નરસિંહરાવ દિવેટિયા જેવા કેટલાક વિદ્વાનો માટે પથદર્શકનું કામ બન્યું છે એવું આપણે કહી શકીએ. પછી એક જે નામ છે એ જ છે નરસિંહરાવ દિવેટિયાનું, તો જેમના માટે તો પથદર્શક બન્યા હતા એલપી તેસીતોરી, તો એ નરસિંહરાવ દિવેટિયા છે. નરસિંહરાવ દિવેટિયા ગુજરાતી ભાષાના અગ્રગણ્ય ફિલોલોજિસ્ટ એટલે કે ભાષાશાસ્ત્રી કહેવા પડે એવા એક વિદ્વાન છે. તેમણે 1915-16માં વિલ્સન ફિલોલોજીકલ વ્યાખ્યાનમાળા લીધી, અને એમાં જે વ્યાખ્યાનો આપ્યા હતા તે વ્યાખ્યાનોને ગુજરાતી લેંગ્વેજ એન્ડ ઇટ્સ લિટરેચર એના 2 વોલ્યુમ એવા શીર્ષકથી 2 વોલ્યુમમાં આ વાતને એમણે પ્રકાશિત કરી છે, જે ગુજરાતી ભાષા સંદર્ભે એક સીમા સ્તંભરૂપ કહી શકાય એવું સંશોધન કાર્ય છે. તેમની પાસેથી આપણને એમનું જે સંશોધન છે અનુસાર ગુજરાતી ભાષાના વિકાસ ક્રમના કુલ 6 તબક્કાઓ એમણે પાડ્યા, અને તેમાં વિક્રમ સંવત
1550 પછીની જે ગુજરાતી છે એને ગુજરાતી ભાષા એવું નામાભિધાન એમણે પછીના એમના જે કાર્ય છે એમાં કર્યું. આમ તો ગુજરાતી આવો શબ્દ પ્રયોગ સાહિત્યમાં પ્રેમાનંદે કરેલો છે, બાંધુ નાગ દમણ ગુજરાતી ભાખા આવો, પણ આવી રીતે ઓળખાવાનું નામાભિધાન કરનાર છે તો પુસ્તક થકી કે આ ગુજરાતી આ સમયની ભાષાને ગુજરાતી કહેવી આવું નામાભિધાન નરસિંહરાવ દિવેટિયાના આ ગ્રંથમાં જોવા મળે છે. તેમણે વિવિધ ધ્વનિના પરિવર્તનોની પણ સરસ ચર્ચા કરી, ઉદાહરણો સાથે આધારભૂત ચર્ચા એમણે કરી છે કે કયો ધ્વનિ કેવી રીતે પરિવર્તિત થયો, અને વિવૃત એઓની ચર્ચા એમણે પણ સરસ રીતે કરી છે. પછી બીજા કેટલાક વિભક્તિના મૂળ હોય, પછી કેટલાક આખ્યાતિક રૂપો હોય, એની રૂપસિદ્ધિ કેવી રીતે થઈ તેની પણ ચર્ચા કરી છે. ગુજરાતીના કેટલાક કર્મણી રૂપો છે તેની પણ એમણે ચર્ચા કરી છે, અને ધ્વનિ પરિવર્તનના કારણે જે વ્યાકરણના પરિવર્તન આવ્યા તેમની પણ સુપેરે ચર્ચા તેમના ગ્રંથમાં કરી છે. આ બધી એમની ચર્ચાઓ એ સૈદ્ધાંતિક ચર્ચાઓ છે. અને એ પછીના જે વિદ્વાનો થયા તો એમાં કેકા શાસ્ત્રી, હરિવલ્લભ ભાયાણી, પ્રબોધ પંડિત, એ વિદ્વાનોને એમની આ ચર્ચા છે પછી ખપમાં લાગી છે, એટલે કે કામે લાગી છે. તો હરિવલ્લભ ભાયાણીને યાદ કર્યા તો આપણે એમનું જ નામ લઈએ, હરિવલ્લભ ભાયાણી. તો એમની પાસેથી આપણે ભાષા વિષયક સંશોધનો અને વિચારો એવા ઘણા બધા મહત્વપૂર્ણ ગ્રંથો મળ્યા. એમાં હવે તમે જોશો તો અગાઉ આપણે આના પહેલાંના વિડીયોમાં હરિવલ્લભ ભાયાણીને ભણ્યા હોય તો ત્યારે તેઓ મધ્યકાલીન કૃતિઓના સંપાદક હતા કે સંશોધક હતા. અહીંયા તેમણે પુસ્તક જ લખ્યા છે કે જેમાં મધ્યકાલીન કૃતિ કેન્દ્રમાં નથી, પરંતુ એમણે એ બધામાંથી જે તારણો કાઢ્યા હશે તેના આધારે એમણે જે ગુજરાતી ભાષા સમજાઈ હશે એની વાત અમને કરી છે. તો એમાં વાગ વ્યાપાર, શબ્દકથા, ગુજરાતી ભાષાનો કુળક્રમ, પછી વ્યુત્પત્તિ વિચાર, આ બધાનો સમાવેશ એમાં કરી શકાય છે. તો શબ્દના પરિવર્તન પર એમણે ઊંડો અભ્યાસ કરી અને શબ્દકથા એવું એક પુસ્તક આપ્યું. પછી શબ્દ પરિશીલન, એ પુસ્તકની અંદર એમણે સંસ્કૃતિનું આદાન પ્રદાન અને અમંગળવાચક શબ્દો, એમાં નિષેધ કેમ થાય છે અમંગળવાચક શબ્દોનો, એની વાત કરી. પછી રૂઢ માન્યતાઓનો પ્રભાવ કેવી રીતે પડ્યો છે એ શબ્દો ઉપર, એની વાત કરી. કાલાનુસારી પરિવર્તન કોઈ શબ્દમાં આવ્યા હોય, લૌકિક વ્યુત્પત્તિઓ હોય, એ બધા કારણોસર શબ્દોમાં જે કંઈ ક્રમિક રૂપનું પરિવર્તન આવે, શબ્દનું પરિવર્તન આવે, એનું સરસ નિરૂપણ એમણે કર્યું છે. પછી વ્યુત્પત્તિ વિચાર નામનું જે પુસ્તક છે 4 ખંડમાં એમણે વેચ્યો છે, અને એ 4 ખંડ અંતર્ગત એમણે ભાષાનું કુળ, ગુજરાતી ભાષાના વિકાસની વિચારણા કરી છે, જેમાં ધ્વનિ પરિવર્તનની વાત હોય. પછી ગુજરાતી ભાષાના વિકાસ દરમિયાન એમાં જે ધ્વનિ પરિવર્તનો આવ્યા હોય તો એમાં તત્સમ શબ્દો છે એના પરિવર્તનની ચર્ચા પણ એમણે કરી છે. કેટલાક શબ્દોની વ્યુત્પત્તિની નોંધ પણ એમણે કરી છે. આ ઉપરાંત એક એમનું સીમાચિહ્નરૂપ કહી શકાય એવું કાર્ય છે એ છે થોડોક વ્યાકરણ વિચાર. એમણે વાતમાં થોડોક શબ્દ મૂક્યો છે પરંતુ એની અંદર પણ ઊંડી વિચારણા કરી છે. પછીનું એક નવું નામ છે એમાં છે કેકા શાસ્ત્રી. તેમણે જૂની ગુજરાતીની અનેક કૃતિઓ અને ગ્રંથોના સંશોધન સંપાદન કરનાર એવા કેકા શાસ્ત્રીને આપણે સમજીએ તો એમણે અનેક ક્ષેત્રોમાં પોતાનું કામ છે એ ફેલાવ્યું છે. એમનું કામ છે એ માત્ર મૌલિક સંશોધન પૂરતું સીમિત નથી, પરંતુ એમણે કેટલાક અનુવાદ અને સંક્ષેપ કરવાનું કામ કર્યું છે. એટલે અમુક પુસ્તકો જે અંગ્રેજીમાં લખાયા હોય એને ગુજરાતીમાં લાવવાનું અથવા વિસ્તારપૂર્વકના હોય એને સંક્ષેપ કરવાનું કામ એમણે કર્યું છે. તેમણે ગ્રીયર્સનનું જે કામ છે, ટર્નરનું કામ છે, તેસીતરુનું જે કામ છે, આ કામથી તમે પરિચિત છો. એ કાર્યને અનુક્રમે ભારતીય ભાષાઓની સમીક્ષા, ગુજરાતી સ્વર વ્યંજન પ્રક્રિયા તથા જૂની પશ્ચિમી રાજસ્થાનીની વ્યાકરણનું ટિપ્પણ, આવા બધા નામે અનુવાદ કર્યો છે. આ ઉપરાંત તેમણે નરસિંહરાવ દિવેટિયાનું જે 7 વ્યાખ્યાનનો જે પ્રથમ ભાગ હતો એમનો પણ એમણે સરસ સંક્ષેપ કર્યો છે. આ તમામ કાર્યને કારણે તેમની ગુજરાતી ભાષાની ભાષા વિષયક જે સૂઝ છે કેળવાય, અને એના કારણે એમણે કેટલાક પોતાના પુસ્તકો આપ્યા, જેમાં અક્ષર અને શબ્દ, અનુશીલન, ગુજરાતી વાગ વિકાસ, ગુજરાતી રૂપ રચના, આ બધા મહત્ત્વના છે. આ બધા છે એક રીતે ઠક્કરજી, વસંતજી, માધવજી વ્યાખ્યાનમાળા છે એ અંતર્ગત આપેલા એક રીતે વ્યાખ્યાનો જ હતા. આ ઉપરાંત તેમણે ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર, ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ અને વાગ વૈભવ, આવા મહત્ત્વના ગ્રંથો પણ આપ્યા. આ બધી વ્યાકરણની સામગ્રી છે. કોઈ વિદ્યાર્થી નેટ જીસેટની તૈયારી કરે છે તો એમને આ બધા પુસ્તકો જે છેલ્લે નામ આપ્યા છે પ્રકાશિત અભ્યાસ, એ બધા જ પુસ્તકો વાંચવા જોઈએ અને કામ લાગે એવા પુસ્તકો છે. પછી એક નવું નામ છે પ્રબોધ પંડિતનું. પ્રબોધ પંડિત છે એમનું પ્રદાન ધ્વનિ વિજ્ઞાન અને ઐતિહાસિક ભાષા વિજ્ઞાનના વિકાસ ઉપર કેન્દ્રિત રહ્યું છે. તેમણે ષડાવશ્યક બાલાબોધ એવું એક સંશોધન કરી અને મધ્યકાલીન ગુજરાતીના વિવિધ ધ્વનિઓ અને ધ્વનિના ઉચ્ચારણો છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. તેમના મહત્વપૂર્ણ કેટલાક લેખો છે, એમાં ઇન્ડો આર્યન સિબ્લિન્ટ્સ ઇન ગુજરાતી, અને એમાં તેમણે સંઘર્ષી ધ્વનિઓના પરિવર્તન અને વિકાસ વિશે વિગતે ચર્ચા કરી છે. તો ઇન્ટોજીન ર અને ઇન્ડો આર્યન એ નામના લેખમાં તેમણે ર ધ્વનિના પ્રક્ષેપની ભાત, એટલે કે તેમનું આગમન કેવી રીતે થાય છે અને એની બધી ચર્ચાઓ કરી છે. ડૉક્ટર પંડિતે ગુજરાતી ધ્વનિ પરિવર્તનની ચર્ચા અન્ય લેખોમાં પણ કરી છે.
જેમાં ઓલ્ડ ગુજરાતી પ્રોનન્સિએશન એક છે, પછી અ નોટ ઓન લિંગ્વિસ્ટિક ચેન્જ, અને આ ઉપરાંત હિસ્ટોરિકલ ફોનોલોજી ઓફ ગુજરાતી વોવેલ્સ. આ ઉપરાંત તેમણે 1954માં પ્રકાશિત થયેલા તેમનું પુસ્તક છે પ્રાકૃત ભાષા, તેમાં એમને પ્રાકૃત ભાષાના સ્વરૂપની પણ ચર્ચા કરી છે, જે ગુજરાતી સાહિત્યની ભાષાઓના વિકાસક્રમને સમજવા માટે ખૂબ ઉપયોગી થાય એવું પુસ્તક છે. તો દોસ્તો, આટલી જે વાતો કરી છે તે વાતોમાં તમને એ સમજાયું હશે કે ઐતિહાસિક અને તુલનાત્મક આ બંને વાતને સમન્વય કરી અને જે વિદ્વાનોએ કામ કર્યું તે કંઈક આ પ્રકારનું હતું. આ સાથે યુનિટ 4માં જે મહત્ત્વની ચર્ચા હતી તે પૂર્ણ થાય છે, પરંતુ આપણે આના પછીના વિડીયોમાં પાછા મળીએ છીએ અને યુનિટ 4 અંતર્ગત કેટલીક બીજી વ્યુત્પત્તિ વિષયક જે સંશોધનો થયા છે તેની નોંધ હવે પછીના વિડીયોમાં આપણે લેવાના છીએ. તો અહીં સુધીમાં જેટલી વાતો થઈ એની બધી સ્લાઇડ બરાબર ફરીવાર જોશો, તમે એની વિગતને બરાબર નોંધશો, એમાં થતી વાતો છે એના ઉપર વિચાર કરશો. ત્યાં સુધીમાં હું તમને ફરી મળું છું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આવજો. આભાર.